કેવું પડે હા બાકી આમ આદમી પાર્ટીનું. આમ આદમી પાર્ટી જે એમ કહે છે કે અમે એક ઈમાનદાર પાર્ટી છીએ, અમે એક આમ આદમી પાર્ટી છે, તો આ આમ આદમી પાર્ટીના નેતા રાજા જે દિલ્હીમાં એક શીશ મહેલની અંદર રહે છે એવા અરવિંદ કેજરીવાલને મારો આ સવાલ છે. એવું તો શું કારણ છે કે તમારી જ પાર્ટીના નેતા રાઘવ ચડ્ડા, જેને તમારી પાર્ટી તરફથી રાજ્યસભાની અંદર બોલવા માટે સમય આપવામાં ન આવે, કારણ કે તેઓ ખરેખર ભારતના આમ આદમીના મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા એટલા માટે. અને એ મુદ્દાઓ હતા ટેલિકોમ કંપનીઓએ 12 મહિનાની જગ્યાએ 13 મહિનાનું રિચાર્જ કરાવવું, પ્લાન પૂરું થઈ જાય એટલે ઇનકમિંગ સર્વિસ બંધ કરી દેવી, એરપોર્ટની અંદર લૂંટ હોય કે પછી ઝોમેટો બ્લિંકિટના રાઇડર્સની પ્રોબ્લેમ હોય, ટોલ પ્લાઝાની લૂંટ હોય કે પછી ખોરાકની અંદર ભેળસેળની લૂંટ હોય, આ બધા મુદ્દાઓ રાઘવ ચડ્ડા રાજ્યસભાની અંદર ઉઠાવી રહ્યા હતા અને જે ખરેખર એક આમ આદમીના મુદ્દાઓ છે. તો અરવિંદ કેજરીવાલને એવું તો શું પેટમાં દુખ્યું કે તેમને રાઘવ ચડ્ડા માટે નોટિસ આપવી પડી. રાઘવ ચડ્ડાના આવા જ મુદ્દાઓને કારણે પબ્લિક તેમને પીએમ કેન્ડિડેટ તરીકે જોવા મળી હતી અને શીશ મહેલમાં રહેતા કેજરીવાલ સાહેબથી આ ન જોવાયું, કારણ કે સાહેબને બધે જ નામના જોઈએ છે. તમે જુઓ પંજાબની અંદર માન સરકાર દ્વારા જેટલા પણ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે, જેટલા બધા પ્રોજેક્ટની અંદર અરવિંદ કેજરીવાલનું નામ છે. અરવિંદ કેજરીવાલ ત્યાં સીએમ પણ નથી અને નેતા પણ નથી. એમ તો સાહેબ બધાને એમ જ કહે છે કે હું આમ આદમી છું, પછી ભલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો હેલિકોપ્ટરમાં જ જવાનું અને પીએમના કારના કોન્વે કરતાં પણ વધારે કોન્વો પોતાની સાથે રાખવાનો. ટૂંકમાં કહેવાનો મતલબ કે ગુજરાતના નેતાઓ જે આમ આદમી પાર્ટી સાથે જોડાય છે અને જે ખરેખર ઈમાનદારીથી કંઈક કામ કરવા માગે છે, તો આ પાર્ટી તમને સપોર્ટ કરશે ખરું? કે પછી સ્વાતિ માલીવાલ અને રાઘવ ચડ્ડા સાથે જે થયું તે તમારી સાથે થશે? કારણ કે આ બધા મુદ્દાઓ જોઈને તો એવું જ લાગે છે કે આમ આદમી પાર્ટીમાં રહેવું હોય તો કેજરીવાલ સાહેબની જી હજૂરી કરવાની, બાકી બાપા સીતારામ. ये केजरीवाल कौन है केजरीवाल? सावेना वाला हाँ? सावेना वाला